ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કલેક્ટર કચેરી ખાતે સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્યો અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા। સંકલન સમિતિની આ બેઠકમાં કચ્છના વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં મુખ્યત્વે કચ્છમાં અછતની પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। ત્યારબાદ સામખિયાળી ચેકપોસ્ટ પાસેથી ચાલતો ચોર રસ્તો અને ઓવરલોડ વાહનો સામે રાપરના ધારાસભ્યએ વહીવટી તંત્ર સમક્ષ ખુલાસા માંગ્યા હતા। તેમજ ગઢશીશામાં આવેલ જીએમડીસી પાણીની પરિસ્થિતિ, નર્મદા કેનાલની કામગીરી, સિંચાઈ સહિત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। આજની આ સંકલન બેઠકમાં રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ ઓવરલોડ અને સામખિયાળી ચેકપોસ્ટ પાસેથી પસાર ઓવરલોડ ટ્રકો તેમજ લોધેશ્વર ગામમાંથી રાપર થઈને હાલ ઓવરલોડ ટ્રકો પસાર થઈ રહી છે તે અંગે આરટીઓ અધિકારી પાસેથી તેની કામગીરીનો અહેવાલ માંગ્યો હતો। તેમજ રાપરના ધારાસભ્ય અને પૂર્વ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખે એક નિવેદનમાં આડકતરી રીતે જણાવ્યું છે કે ઓવરલોડ પ્રકરણમાં ક્યાંક ભાજપના નેતાઓનો હાથ છે, તેને હું સ્વીકારું છું। ઓવરલોડની અંદર નામ ખુલ્યું છે એવી વાત નથી, પણ ચોર રસ્તાની અંદર જે ગાડીઓ ચાલે છે એ પ્રકારની વાતની અંદર ક્યાંક ને ક્યાંક એ પ્રકારનું નામ છે। રાજકારણની અંદર હોય એની અંદર નામ જોડી દેવું, નામ ચલાવવું એ ચાલતું હોય છે, ચાલતી પ્રક્રિયા છે। પરંતુ ઓવરલોડને લાગે વળગે છે ત્યાં સુધી એ ખાસ કરીને સિમેન્ટનું ઓવરલોડ હોય કે બાકી પોર્ટમાંથી આવતી વસ્તુઓનું ઓવરલોડ હોય એ ખાસ કરીને લોધેશ્વર થઈને, રાપર થઈને, ચિત્રોડ થઈને જે ચલાવવામાં આવે છે એના કારણે ત્યાં એ પ્રકારના રસ્તાઓ ન હોવાના કારણે, એ સાઇઝના રસ્તાઓ ન હોવાના કારણે અકસ્માતો થવાનો જે વાત વારંવાર કિસ્સાઓ જે સામે આવે છે એ અમારા માટે ચિંતાનો વિષય છે। બધા જ પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક એની અંદર હોઈ શકે છે, હું એ વાતનો ઇનકાર નથી કરતો, પરંતુ એ ઘટનાને કેવી રીતે રોકવી એ આપણા બધાનું, અમારું તંત્રનું બધાનું કર્તવ્ય છે અને એ પ્રકારનો મારો હંમેશનો પ્રયત્ન રહ્યો છે। જ્યારથી મને જવાબદારી મળી છે ત્યારથી આપ જોઈ શકો છો કે મોટા ભાગે બધી જ સંકલન બેઠકની અંદર આ પ્રકારનો અમે પ્રશ્ન ઉઠાવી અને એને હળવું કરવાનો પ્રયત્ન કર્યો છે। તો બીજી તરફ અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કચ્છમાં સર્જાઈ રહેલ અછતની પરિસ્થિતિમાં સરકાર દ્વારા રાહત દરે ઘાસનું વિતરણ કરવામાં આવે તેમજ સમગ્ર કચ્છને નર્મદાનું પાણી ઝડપથી મળે તે સહિતની રજૂઆતો કરી છે। સંકલનમાં ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓ હોય છે। આજે ખાસ કરીને મારી માંગણી આ મુદ્દાઓ ઉપરાંતની બે વધારાની એ રહેવાની છે કે ઘાસ છે એનું વિતરણ તાત્કાલિક ચાલુ કરો, પાંજરાપોળોને પણ ઘાસ આપો, પશુપાલકો અને ખેડૂતોને ઘાસ આપો, પીવાના પાણી માટેની વ્યવસ્થા જે થવી જોઈએ એમને સુદૃઢ કરવાની જરૂર છે। ટેન્કરો માટે ગાંધીનગર રાહ જોવી પડે એમ નહીં, અહીંથી જ ટેન્કરની મંજૂરી મળે, જ્યાં પાણી પહોંચતું નથી ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવું જોઈએ। સ્વાઇન ફ્લૂ જેવા અનેક રોગોની શરૂઆત કચ્છમાં થઈ ગઈ છે, ત્યારે ડૉક્ટરોની જગ્યાઓ પણ ખાલી છે અને આવા રોગો સામે યોગ્ય રીતે ટીમ કામ કરે એ માંગણી રહેશે। કચ્છમાં હાલ અછત અને પશુઓ માટે પીવાના પાણીની પરિસ્થિતિ ગંભીર બની છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર કઈ રીતે ઉકેલ લાવે છે। કેવલ રાજગોર, માં આશાપુરા ન્યૂઝ, ભુજ। અંબિકા મોટર ગેરેજ, કંપની ટાઈપ વર્કશોપ। અમે કરશું આપની ગાડીની કેર, જેમાં કમ્પ્યુટર વ્હીલ એલાઇનમેન્ટ, computer wheel balancing, inject service machine and all kind of repairing, petrol and diesel કારના engine repairing તેમજ કાર સર્વિસિંગ કરી આપવામાં આવશે। તો આપની ગાડીને આજે જ લાવો અંબિકા મોટર ગેરેજમાં। અમારું સરનામું છે અંબિકા મોટર ગેરેજ, પ્રગતિ કોમ્પ્લેક્સની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, ભુજ માંડવી હાઈવે, માંડવી, કચ્છ। સંપર્ક ગૌતમ એમ ભગત 9825514647, હિતેશ એમ ભગત 9879704189।
આ વર્ષે કચ્છમાં અનિયમિત વરસાદ થતા ઘાસચારાની તંગી ઊભી થઈ છે. અબડાસા, લખપત અને બન્નીના વિસ્તારોમાં પશુઓ માટે નથી ખાવા માટે ઘાસ કે નથી પીવા માટે પાણી. એવા સંજોગોમાં સરકાર ઝડપથી રાહત દરે ઘાસનું વિતરણ કરે તે માટે શક્તિસિંહ ગોહિલે અગાઉ પણ મુખ્યમંત્રીને લેખિતમાં જાણ કરી છે. ઘાસ ડેપોમાં ઘાસ હોવા છતાં પણ સરકાર ઘાસનું વિતરણ કરતી નથી તેવું અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. કમનસીબે સરકારે ઉપરથી સૂચના આપીને અછત જાહેર ન કરવી પડે એટલે મારી તોડીને ગમે તેમ કરીને 6 આનીથી ઉપર જ આનાવારી કરવાની સૂચના આપીને પરિણામે અછતની જે સેવાઓ ખરા અર્થમાં કરવી જોઈએ એ ન કરવી પડે એવું વલણ દાખવ્યું છે. પુષ્કળ ઘાસ પડ્યું છે. માત્ર કચ્છના થોડા વિસ્તારને બાદ કરતા આખા ગુજરાતમાં ક્યાંય અછત જેવી પરિસ્થિતિ નથી. આપણા અહીંના ઘાસના ડેપોમાં પણ પુષ્કળ ઘાસ પડ્યું છે. ગાયના નામે મત માગવાના અને ગાયના નામે રાજકારણ કરવાનું અને ગાય માતા માટે ઘાસ હોવા છતાં ઘાસનું વિતરણ થતું નથી. હું આગામી દિવસોમાં વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવીશ. મેં મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને કહ્યું છે કે ભાઈ પહેલી ચિંતા જેની કરવાની છે એ કરો ને. તમે ઘાસ પડ્યું છે અને છતાં ગાયોને તકલીફ પડે એ બરાબર નથી. જે ગૌશાળાઓ નિયમિત રીતે આ વિસ્તારમાં સેવાઓ આપે છે એ ગૌશાળાઓને ભૂતકાળની સરકારો, કોંગ્રેસની સરકારો કંઈક ને કંઈક રીતે મદદરૂપ બનતી હતી. આજે આ ગૌશાળાઓને એક પણ રૂપિયાની સરકારી મદદ મળતી નથી. ત્યારે એ ગૌશાળાઓને પણ ઘાસ મળવું જોઈએ. કાયમી સબસિડીની વ્યવસ્થા પણ સરકારે વિચારવી જોઈએ એવી માંગણી હું કરવાનો છું. મારા અહીંથી ચૂંટાયા પછી મેં સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે અબડાસા વિધાનસભા વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ છે અને અધિકારીઓ સાથેના મારા સંબંધોનો ઉપયોગ કરીને એક બજેટરી પ્રોવિઝન કરાવીને પીવાના પાણી માટેનું આખું નવું નેટવર્ક અબડાસા વિધાનસભા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કરાયું છે. એ કામ ગોકળ ગતિએ ચાલે છે, ધીમી ગતિએ ચાલે છે. એ કામમાં ઝડપ આવે તો જ લોકોને ફાયદો થાય. નર્મદાના પાણી માટેની મારી લડાઈ છે કે નર્મદાનું પાણી વધારાનું 1 એકર મિલિયન ફીટ જે કચ્છને આપવાનું છે, જેમાં સરકાર કોઈ જોગવાઈ કરતી નથી. 22 વર્ષથી ભાજપની સરકાર છે, તો એ જોગવાઈ થાય એ માટે પણ આગામી વિધાનસભામાં પ્રયત્નો કરવાના છીએ. નેપાળના વડાપ્રધાન કેપી ઓલીના કચ્છના સંભવિત પ્રવાસ કાર્યક્રમની જિલ્લા વહીવટી તંત્રે આદરી તૈયારીઓ. જોઈએ એક વિશેષ અહેવાલ. નેપાળના વડાપ્રધાન શ્રી કેપી ઓલીના સંભવિત કચ્છ મુલાકાત સંદર્ભે આજે ભુજ ખાતે રાજ્યના વિકાસ કમિશનર શ્રી હારિત શુક્લાના અધ્યક્ષપદે નેપાળના વડાપ્રધાન શ્રી ડેલિગેટ સાથે કચ્છના ભૂકંપ પુનર્વસનની કામગીરી સાથે સરકાર અને એનજીઓ દ્વારા નવનિર્મિત અંજાર તાલુકાના ભીમાસર ગામ અને ભુજની જીકે જનરલ હોસ્પિટલ અને રિલોકેશન સાઇટોના સંભવિત પ્રવાસ કાર્યક્રમ મુજબ આગામી મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે સલામતી વ્યવસ્થા લઈને નેપાળના વડાપ્રધાનશ્રીને ઉષ્માભેર આવકારવાની તમામ તૈયારીઓ આદરી છે. નેપાળના વડાપ્રધાનશ્રીની ભારતની અને ખાસ કરીને કચ્છની બહુ જ અગત્યની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિકાસ કમિશનર શ્રી હારિત શુક્લાના અધ્યક્ષપદે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કાર્યકારી જિલ્લા કલેક્ટર શ્રી CJ પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી DA શાહ સહિત તમામ પ્રાંત અધિકારીઓ, પોલીસ, એરપોર્ટ અને તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓને કાર્યક્રમની તૈયારીઓ અંગેની કાર્યક્રમની ફાળવણી સાથેની છણાવટ કરાઈ હતી. હોટેલ હોલિડે રેસિડેન્સી પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતા બંદરીય શહેર માંડવીમાં આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક સ્વાદપ્રિય જનતા માટે હવે પ્રસ્તુત છે હોટેલ હોલિડે રેસિડેન્સી. માંડવી શહેરમાં હવે ગાર્ડન પાર્ટી પ્લોટ માટે બીજે જવાની જરૂર નથી. રૂમ સર્વિસમાં પણ આપનું સ્વાગત કરે છે હોટેલ હોલિડે રેસિડેન્સી. એસી રૂમ, નોન એસી રૂમ, VIP રૂમ અને લક્ઝરિયસ રૂમમાં સંતોષકારક સર્વિસ એટલે હોટેલ હોલિડે રેસિડેન્સી. હોટેલ હોલિડે રેસિડેન્સીમાં આપ માણી શકશો ગાર્ડન પાર્ટી પ્લોટની મજા. તમારા શુભ પ્રસંગોમાં પાર્ટી ઓર્ડર પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન તથા તમામ વેરાયટી માટે હોટેલ હોલિડે રેસિડેન્સી. સ્થળ હાજી હસન હોસ્પિટલ પાસે, મોટા સલાયા, માંડવી, કચ્છ. 02834224399 તેમજ 224400.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલ ભારત વિરોધી નારા બાદ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. કચ્છના ભચાઉ, ભુજ, ગાંધીધામ અને નખત્રાણામાં વિવિધ સંગઠનોએ વિરોધ કરીને આક્રોશ ઠાલવ્યો છે. ભુજમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સિયાચીનમાં શહીદ થયેલા શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સાથે જ જેએનયુ મધ્યે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારાઓનો વિરોધ નોંધાવીને પ્રદર્શન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશ વિરોધી સૂત્રોચ્ચાર, દેશ વિરોધી પ્રવૃત્તિ ક્યારે સહન કરી લેશે નહીં. આવા તત્વોને એમની જગ્યા બતાડવી અમે બતાડી દીધી છે અને ભવિષ્યમાં પણ આવું કાંઈ થશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આની સામે કડક અને આકરા પગલાં ભરશે. અમે એક સહી ઝુંબેશ કરી છે. રસ્તા પર પસાર થતા લોકો એમાં સહી કરે. અમારા આગેવાનો પ્રતિક ઉપવાસ કર્યા. અમારા આદરણીય દીનદયાલજીના સ્ટેચ્યુને અમે શ્રદ્ધાંજલિ આપી અને આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. આજે 16 તાલુકા મથક ઉપર આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંક ધરણાનું આયોજન છે, ક્યાંક સહી ઝુંબેશ છે. એટલે ભારતીય જનતા પાર્ટી સરકારમાં હશે કે વિરોધમાં હશે પણ દેશ વિરોધી પ્રવૃત્તિ સાકી લેશે નહીં. તો ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં પણ ઓસ્લો સર્કલ પાસે બીજેપીએ જેએનયુ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ઓસ્લો સર્કલ પાસે ગાંધીધામના ધારાસભ્યની આગેવાની હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત દેશ અખંડ છે. આજે ગાંધીધામની અંદર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે જે બાબા સાહેબે અખંડ ભારતનું સપનું જોયું હતું, અખંડ ભારતના સપના દ્રષ્ટા એની પ્રતિમા નીચે આજે આપણે સૌ ગાંધીધામ શહેરવાસીઓ એક દેશ માટે, દેશના વિરોધીઓ, જે એક રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ, એના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જો દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા લોકોની તરફેણમાં બોલે અને દેશને ખંડિત કરવાની પ્રવૃત્તિ કરે એના માટેનું આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં પણ શિવસેના અને વેપારી સંગઠન દ્વારા સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. શિવસેના, બ્રહ્મ સમાજ, વેપારી સંગઠન તેમજ અન્ય સંગઠનો દ્વારા રેલી યોજીને જેએનયુ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવાયું હતું અને દેશ વિરોધી નારા લગાવનારા શખ્સો સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. મા આશાપુરા ન્યૂઝ, ભુજ. હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ રમણીય અને પ્રવાસન ક્ષેત્રમાં નંબર 1 માંડવી શહેરમાં આપની તમામ સુવિધાઓનો ખ્યાલ રાખતી એક ભવ્ય હોટલ એટલે હોટલ કલશ. અમારી સુવિધાઓ ફેમિલી સ્પેશિયલ એસી, નોન એસી રૂમ્સ, એસી રેસ્ટોરન્ટ જેમાં ચાઇનીઝ, પંજાબીની અવનવી વેરાયટીઓ, 24 કલાક ઠંડુ અને ગરમ પાણી, 24 કલાક રૂમ સર્વિસ, લોન્ડ્રી સુવિધા, ડોક્ટર સુવિધા, ગાઈડ સુવિધા તેમજ કોન્ફરન્સ હોલની સુવિધા. વિજય વિલાસ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, પૌંતેજીનાલય જેવા જોવાલાયક સ્થળની નજીક. સરનામું હોટલ કલશ, મસ્કા ઓક્ટ્રોય સામે, માંડવી, કચ્છ. ઈમેલ hotelkalashmanvi@gmail.com. મોબાઈલ નંબર 09730300025. હોટલ કલશ એસી રેસ્ટોરન્ટ. ભુજની ભાગોળે આવેલી ચાણક્ય એકેડમી સ્કૂલમાં હરે કૃષ્ણ હરે રામનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર મીડિયા પાર્ટનરના સહયોગથી ચાણક્ય એકેડમી સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ધારાસભ્ય પંકજભાઈ મહેતાની ઉપસ્થિતિમાં હરે કૃષ્ણ હરે રામના ગ્રુપ દ્વારા પાત્રો ભજવવામાં આવ્યા હતા. સંપૂર્ણ આયોજનમાં ભક્તિનો માહોલ ઉભો થવા પામ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ દરમિયાન સ્કૂલમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજે ચાણક્ય એકેડેમીના કેજી સેક્શનના બાળકો એટલે નર્સરી અને કેજી સેક્શનના બાળકો દ્વારા હેલો રામા હેલો કૃષ્ણ નામની એટલે રામાયણ અને કૃષ્ણ ઉપર જબરદસ્ત નૃત્ય નાટિકા તૈયાર કરવામાં આવી છે અને કેજીના બાળકો દ્વારા આજે નૃત્ય નાટિકા પ્રસ્તુત થઈ રહી છે. નૃત્ય નાટિકા દ્વારા રામાયણના જે મૂળભૂત સંસ્કારો છે અને કૃષ્ણની જે લીલા છે એ બાળકો સુધી પહોંચે અને સમાજ સુધી પહોંચે એવો સરસ મજાનો 2 કલાકનો નૃત્ય નાટિકાનો કાર્યક્રમ છે. આજ સવારના સેશનમાં અમે કેજી સેક્શનને લીધું છે અને બપોર પછીના સેક્શન જે ઇવનિંગ સેક્શન છે એ ઇવનિંગ સેશનની અંદર ગીત અને ડાન્સ
એ બંનેનો અદ્ભુત કાર્યક્રમ લીધો છે અમે આજે, કે જેના દ્વારા બાળકોની અંદર રહેલી ડાન્સની અને ગીત સોંગ્સની જે સ્કિલ્સ છે એને ડેવલપ કરવા માટેનો કાર્યક્રમ છે. સાંજના સોનલ ગઢવી કરીને એક મોટા આર્ટિસ્ટ છે, વડોદરાથી આવે છે. એ સિવાય નામી અનામી ઘણા બધા આર્ટિસ્ટો આજ સાંજના અમારી સાથે જોઈન કરવાના છે અને સંસ્થાના લગભગ 70 બાળકો આની અંદર કોમ્પિટિશન્સની અંદર ભાગ લઈ રહ્યા છે. આજે ચાણક્ય સ્કૂલમાં નાના છોકરાઓનો વાર્ષિક ઉત્સવ છે અને એના માટે હું ટીચર્સને ખૂબ અભિનંદન આપું છું. બાળકોને ખૂબ સરસ રીતે તૈયાર કરે છે અને ખાસ તો એ લોકોની જે થીમ છે આપણા સંસ્કારને જાળવી રાખવા માટે રામલીલા અને કૃષ્ણલીલાની જે થીમ છે એ ખૂબ જ સારી છે અને બાળકો અહીં ખૂબ સારી રીતે એન્જોય કરે છે. એનું એજ્યુકેશન બહુ સારું છે, ટ્રસ્ટીગણની મહેનત સારી છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે જે કોમ્પિટિશનનો યુગ છે એમાં જે બધી પ્રાઇવેટ સ્કૂલો પણ સારી મહેનત કરી રહી છે અને એ બધી સ્કૂલોને એક વસ્તુ ખાસ કહેવા માંગીશ કે આપણા બાળકોને આપણે અંગ્રેજી ભણાવી છીએ, કાંઈ વાંધો નહીં, પણ અંગ્રેજીની સાથે સાથે આપણા સંસ્કાર ન ભૂલી જાય ને એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. આઈટી સિટી લર્નિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તમારા ભવિષ્યમાં ટેકનોલોજી સાથે હરણફાળ સાથે આગળ વધવા માટે જોડાઓ અમારી સાથે. અમે છીએ આતુર આપના ભવિષ્યને સજાવવા માટે. અમે આપના માટે લાવ્યા છીએ કોમ્પ્યુટર કોર્સ જેમ કે સોફ્ટવેર, હાર્ડવેર, નેટવર્કિંગ, DCA, PGDCA બેઝિક, એકાઉન્ટિંગ પેકેજ, ટેલી, DTP, ડિજિટલ ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ ઇન 2D, 3D ગ્રાફિક્સ એનિમેશન, વેબ ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગ તેમજ બાળકોના ફિક્સ કોર્સ તો ખરા જ. અમે આ ઇન્સ્ટિટ્યૂટ ખાસ બેટી બચાવો બેટી પઢાઓના ઉદ્દેશ્યથી ચલાવતા હોઈ કન્યાઓ માટે ફીમાં ખાસ છૂટ આપવામાં આવી છે. એમાં આવતા કોર્સીસ જેમ કે સર્ટિફિકેટ કોર્સ ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જેની ફી 1600 રૂપિયા અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન માઇક્રોસોફ્ટ ઓફિસ જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન અકાઉન્ટિંગ જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન ડેસ્કટોપ પબ્લિશિંગ જેની ફી 800 અને કન્યાઓ માટે માત્ર 500 રૂપિયા છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન જેની ફી 4000 અને કન્યાઓ માટે માત્ર 2500 રૂપિયા છે. સર્ટિફિકેટ કોર્સ ઇન એડર ડિઝાઇનિંગ જેની ફી 1600 અને કન્યાઓ માટે માત્ર 1000 રૂપિયા છે. તેમજ આ બધા જ કોર્સ માટે સ્ટુડન્ટને બેગ, બુક્સ અને સ્ટડી મટીરિયલ્સ ફ્રી આપવામાં આવશે. એકદમ વ્યાજબી ફી અને ISO સર્ટિફાઈડ ક્લાસીસમાં જોડાવા માટે આજે જ આઈટી સિટીની મુલાકાત લો. સરનામું આઈટી સિટી કોમ્પ્યુટર એજ્યુકેશન 97/3 ટ્રસ્ટી પ્લાઝા, પહેલા માળે, રાજકોટ કન્યા છાત્રાલય સામે, મસ્કા, તાલુકો માંડવી. સંપર્ક નયન લાખાણી 9879679080. અખિલ કચ્છ ગુર્જર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આદિપુર ખાતે સમૂહ લગ્ન યોજાયા હતા. આ સમૂહ લગ્નમાં 3 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આદિપુરના કપિલ મુનિ આશ્રમ ગુર્જર સમાજવાડી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે આ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 3 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ પ્રસંગે ગુર્જર સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં 3 નવ દંપતીઓને આશીર્વાદ આપવા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. दोस्तों, आज विश्वकर्मा जयंती के दिन गुर्जर सूतर मंडल द्वारा समूह लगन का आयोजन किया हुआ है. इस बारे में बातचीत करेंगे उनके ऑर्गेनाइजर से. सर, आज विश्वकर्मा जो जयंती है उसमें क्या प्रोग्राम का आपने आयोजन किया है वो हमारे दर्शकों को बताइए. सुद 13 जो होता है उस दिन विश्वकर्मा जयंती होती है और हजारों साल से ये विश्वकर्मा भगवान की विश्वकर्मा जयंती के दिन धामधूम से उजवनी होती जा रही है. उसी तरह से ये हर साल हम यहाँ आदिपुर में विश्वकर्मा जयंती का महोत्सव मनाते हैं. हमारे ज्ञाति के सारे भाई बहन यहाँ इकट्ठे होते हैं और इसी दिन हम साथ साथ में समूह लग्न का भी आयोजन करते हैं, जिससे हमारे ज्ञाति के सारे बंधुओं को इसका लाभ मिले. तो ये हमारा 48
जो बोलते हैं 48 का समूह लग्न है। पिछले 48 साल से हम समूह लग्न का आयोजन करते हैं और उसी अनुसंधान में आज यहाँ समूह लग्न और ये विश्वकर्मा जयंती का आयोजन है। हमारे पूरे कच्छ से और कच्छ के बाहर से जितने भी ज्ञाति बंधु हुए वो सब आज यहाँ आए हुए हैं और हर साल की तरह आज भी यहाँ पे समूह प्रसाद और ज्ञाति के जो भी हमारे मिलन का आयोजन होता है वो सारा प्रोग्राम आज यहाँ किया गया है और 2500 से भी ज़्यादा लोग यहाँ इकट्ठे हुए हैं। तो आज उसी अनुसंधान में आज विश्वकर्मा भगवान की हम सब कुछ पूजा अर्चना और महाआरती करते हैं। इसी तरह से पिछले साल हमारा यहाँ कच्छ में एक बोरारा का जो ऐतिहासिक मंदिर है जो 115 साल पुराना है उसका हमने पूर्ण निर्माण किया। ये मंदिर 115 साल पुराना है विश्वकर्मा का जो विश्व में मंदिर होता है उसमें ये बहुत पुराना मंदिरों की यादी में आता है। इसको हमने पिछले साल पूरा नवनिर्माण 30 लाख के खर्च से किया है और उसकी एक ऐतिहासिक सफर जो एक पुराना मंदिर था उसमें से एक पूरा नया मंदिर बनाया। उसी एक ऐतिहासिक सफर की एक सीडी आज यहाँ हम लॉन्च कर रहे हैं। होरारा विश्व प्राचीन अर्वाचीन समय की ऐतिहासिक सफर इस नाम से ये रोहन भाई दुधैया, विपुल भाई खारेचा और रौनक गजर और विशाल भारदिया ने ये पूरी सीडी बनाई हुई है। ये हमारे युवा ग्रुप के मेंबर हैं तो इन्होंने ये सीडी बनाई, आज इसको हम यहाँ लॉन्च कर रहे हैं। और बोरारा जो विश्व हमारा पुराना मंदिर है वहाँ पे अर्वाचीन पुराना एक शिव मंदिर और एक लक्ष्मी नारायण का भी साथ में मंदिर है और हमारे इतने साल पुराने मंदिर का एक बड़ा धामधूम से महोत्सव पिछले साल हमने मनाया वहाँ पे। और हम सारे ज्ञाति बंधुओं और विश्वकर्मा के भारतवर्ष के जितने भी वंशज है उन सबको हम कहते हैं कि आप एक बार बोरारा विश्व मंदिर का मुलाकात लीजिए और यहाँ पे इतने साल पुराना जो मंदिर है जो इसका दर्शन कीजिए। ये हमारी सब विश्वकर्मा वंशियों की, भारत वंशियों की और विश्व में जितने भी विश्वकर्मा वंशियों है उसको हम अपील करते हैं। કિરણ ક્લિનિક વજન ઘટાડો વધારો ના કોઈ દવા ના કોઈ આડઅસર ના કોઈ કસરત બાળકોનો વિકાસ ત્વચાનો વિકાસ ભારતમાં પ્રથમ વખત ગેરંટી સાથે વજન ઘટાડો અથવા 100% મની બેક ગેરંટી વ્યસન મુક્તિ તથા હઠેલા રોગોનું ઉપચાર કેન્દ્ર દરેક પ્રકારના ચામડીના રોગો તથા ઓપરેશન વગર સાંધાના દુખાવાથી રાહત મેળવો। હરસ મસા તથા બગંદરની તકલીફ, ગેસ, એસિડિટી, અપચો તથા પેટના રોગો, કહ્યા વગર દારૂ છોડાવવા માટેની વિશિષ્ટ દવા, થાઇરોઇડ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ કંટ્રોલ માટેની વિશિષ્ટ સારવાર, બાળકોને વારંવાર થતા શરદી, ઉધરસ તથા તાવ માટેની વિશિષ્ટ દવા। ડોક્ટર સાહેબ દર મહિનાના પહેલા તથા ત્રીજા રવિવારે ગાંધીધામમાં મળશે। ઘરે વિઝિટ માટે સંપર્ક કરો ડોક્ટર જય કે મહેતા, મોબાઈલ નંબર 9033626491। કિરણ ક્લિનિક, ભાટિયા હોસ્પિટલ, ખૂની ચકલા, માંડવી, કચ્છ। તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। ગાંધીધામમાં આવેલ કિરાણા ગામમાં રાત્રિના અંધારામાં 4 થી 5 દુકાનના તાળા તોડીને અંદાજે 15 થી 20 હજારની ચોરી થઈ હતી। કિરાણા ગામમાં આવેલ ચાવડા હોટલ નામની 3 દુકાનોમાં રૂપિયા 10,000નો સામાન અને 5 થી 6,000 રોકડની ચોરી થઈ હતી અને બાજુની દુકાનોમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો હતો। તો બીજી બાજુ અલીફ પ્રોવિઝન સ્ટોરમાં 3 થી 5,000 રોકડની ચોરી કરાઈ હતી। આમ 20,000 રોકડ રકમની ચોરી થઈ હતી। તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। હું રહીમ કરીમ કુરેશી જે મારો આ કરિયાણાનો ધંધો છેલ્લા 15 વર્ષથી ચલાવું છું અને ગઈ રાતે જ્યારે અમારા બાજુના જ દુકાનવાળા ભાઈ સવારમાં દૂધ લેવા ઉઠ્યા ત્યારે એમને જોયું કે આ શટર મારું ખુલ્લું છે ને તરત મને જાણ કરી એટલે હું તરત આવ્યો અને મેં જોયું અને તરત અમે પોલીસમાં પણ ફોન કરેલો છે અને પોલીસના સ્ટાફના માણસો પણ આવેલા હતા, જોઈને ગયા છે અને ત્યારે જોયું તો મારા ગલામાંથી જે રોકડ હતી અંદાજે 3 થી 4,000 ચિલ્લર અને બાકીનો કાલનો મારો ધંધો એમને જે અંદર હતો એ પડ્યો હતો એવો 4,000 જેવો આશરો છે અને બીજું થોડું ઘણું એવું લાગે છે કોઈ આ વિમલ ગુટકા એવું ઘણું લઈ ગયેલા છે। તો હવે અમારી એવી માંગ છે કે આ ગામમાં બીજા પણ મને એવા સમાચાર મળેલા છે કે 2-4 દુકાનો બીજા તાળા તૂટ્યા છે। તો હવે આ લોકો જે આ ધંધો કરે છે એ બેખોફ થઈ ગયેલા છે। તો એના માટે અમારી એવી માંગ છે કે હવે આના માટે કંઈક કાર્યવાહી કરવી જોઈએ અને કે અવારનવાર જો આવા ધંધા થતા રહેશે તો એમને ખુલ્લો પટ્ટો મળેલો છે અને ખુલ્લેઆમ એરિયા આવી રીતે કરતા રહેશે। તો અમારી માંગ છે આના માટે કાર્યવાહી થવી જોઈએ। એવા ગામના આગેવાનો
અને જે આપણા ગ્રામ પંચાયતના માણસો છે એને બધાને એવી હું રજૂઆત કરવા માંગુ છું તમારા માધ્યમ દ્વારા, બરાબર, કે આનો કાંઈક પગલાં લેવા જોઈએ. રાપર તાલુકાના પલાસવા ગામે છેડતી મુદ્દે ઠપકો આપવા જતા મારામારીનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ રમેશ ભલાભાઈ હરિજન ઉંમર વર્ષ 25 ને છગન ભૂરા અને ભરત છગને દારિયાથી માથાના ભાગે હુમલો કર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. કાકાઈ બહેનની છેડતી કરવા મુદ્દે ઠપકો આપવા જતા આ મામલો બીચક્યો હતો. મારું નામ હરિજન ખાણાભાઈ દજાભાઈ, ગામ પલાસવા, તાલુકો રાપર. ગઈકાલે સાહેબ લગભગ 6:30 ને સુમારે છગન ભૂરા અને તેનો છોકરો ભરત છગન અને હરેશ છગન, જયંતી મેરા ભૂરા અને અમૃત છગન, પરમ દિવસ અમારી છોકરી મારા ભાઈની કરશનની નાના કાજલબેન જમવાનું જમી અને એઠવાડો કૂતરાને દેવા દાતી હતી અને ભરત અમારી છોકરીને હાથ પકડીને દબાવી દીધી અને પાડી દીધી. માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી. માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. અંજાર જીબી કચેરી પાસે એક શખ્સે 20 વર્ષીય યુવતીને અગાઉનો કેસ પાછો ખેંચી લેવાનું કહીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની જીબી કચેરી પાસે 20 વર્ષીય યુવતીને ધર્મેન્દ્ર ઉર્ફે ધમો રામજી ટાંક રહે નાગલપરવાળાએ અગાઉનો કેસ પાછો ખેંચવાનું કહીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રિકોર્ડ્સ ફૂડ ઝોન બંદરીય શહેર માંડવીની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક સ્વાદનું નવલું નજરાણું એટલે રિકોર્ડ્સ ફૂડ ઝોન, જ્યાં આપ વિવિધ સ્વાદ માણી શકશો, જેમ કે પંજાબી, ચાઇનીઝ તેમજ ગુજરાતી અને કાઠિયાવાડીની સ્પેશિયલ ડિશ. તો અચૂક અવનવી વાનગીઓનો સ્વાદ માણવા આપના જ રેસ્ટોરન્ટ રિકોર્ડ્સ ફૂડ ઝોનમાં પધારો. તો નોંધી લેશો અમારું સરનામું: રિકોર્ડ્સ ફૂડ ઝોન, BRTI સામે, દ્વારકા મંદિરની બાજુમાં, નાગલપુર 4 રસ્તા, માંડવી ભુજ હાઈવે, માંડવી કચ્છ. ગોપાલભાઈ H પટેલ, યોગેશભાઈ G પટેલ, 9726338038, 9879392629. ભુજ તાલુકાના બખરિયા ગામની સીમમાં પોલીસે હથિયારો બનાવતી મિની ફેક્ટરી પકડી પાડી છે. પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટીમે કાયલા ડેમના ઓગનમાંથી શિકાર કરવા માટે દેશી બંદૂકનો ઉપયોગ કરવામાં આવે છે તેવી માહિતી મળતા ટુકડી ત્યાં ધસી ગઈ હતી. સ્થળ પરથી કમાગુનાના હનીફ સુલેમાન સના પાસેથી ડબલ બેરલ મજર લોડ બંદૂક નંગ 1, સિંગલ બેરલ મજર લોડ બંદૂક 1, દારૂગોળાનો પાવડર, લાલ કલરની થેલીમાં છરા નંગ 2 તેમજ ભુજના સલીમ મીઠુ સના પાસેથી બંદૂક, દારૂગોળો, પાવડર, 9 છરા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંનેની પૂછપરછમાં બંદૂક સાલે મુસાત્રાયાની વેચાણ આપી છે. હાલ આ શખ્સ હાથમાં આવ્યો નથી. આ ઈસમો દેશી બંદૂક બનાવતા હતા. આ ઈસમોને માનકુવા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજરોજ પોલીસ અધિક્ષક શ્રી મકરન ચૌહાણ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની એલસીબી ટીમ દ્વારા ભુજ તાલુકા પોલીસ સ્ટેશન, ભુજ તાલુકા વિસ્તારના કમાગુના ગામ અને એની આજુબાજુના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન કાયલા ડેમ જે છે એમની સીમા વિસ્તારમાંથી કમાગુના ગામના 2 આરોપીઓ છે, સલીમ અને હનીફ. આ બંને આરોપીઓ પાસેથી કુલ દેશી હાથ બનાવટની બંદૂક છે, એક નંગ 3
કબજે કરવામાં આવેલ છે. બંને આરોપીઓના કબજામાંથી થેલામાંથી દારૂગોળો, બંદૂકને વાપરવામાં અંદર આવતો છરાઓ, પછી સ્ફોટક સામગ્રી જેવી કે ફાયરિંગ કરવા માટે વપરાતી ટીલડીઓ વગેરે આરોપીઓના માંથી કબજે કરવામાં આવે છે. આ તમામ ત્રણેય હથિયારો આ બંને આરોપીઓને કમાગુના ગામના સાલે કરીને એક ઈસમ છે, એ સાલે નામના ઈસમ દ્વારા બનાવી અને એનો શિકારમાં ઉપયોગ કરતા હોવાની હકીકત ધ્યાને આવેલ છે. આ ત્રણેય ઈસમોને આર્મ્સ એક્ટના ગુના હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે અને 2 આરોપીઓની સ્થળ પર ધોરણસર અટક કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.